વડોદરા પંથકમાં ભારે વરસાદના પગલે ગામડાઓની નદીઓ ગાંડીતુર બની છે. ડભોઈની ઢાઢર નદી પણ તોફાની બની. નદીના પાણી રોડ પર ફરી વળતા 3 ગામમાં જવાનો રોડ બંધ થઈ ગયો. બનૈયા, અંગુઠણ, નારિયા ગામોના મુખ્ય માર્ગો ઉપર હજી પણ ઢાઢરના પાણી વહી રહ્યા છે. નદીમાં પાણીની સતત આવક થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. દેવ ડેમમાંથી 5586 ક્યુસેક પાણી છોડાયું હતું, જેને કારણે બનૈયા જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. બીજી તરફ વડોદરામાં ધોધમાર વરસાદ પડતા વડોદરાવાસીઓની ચિંતામાં વધારો થયો, કેમ કે ફરી પૂરનો ખતરો મંડરાયો છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કાલાઘોડા બ્રિજ પાસે નદીની સપાટી 13 ફૂટ નોંધાઈ છે. એક દિવસમાં 2 ફૂટ પાણીનું લેવલ વધી ગયું છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. હાલ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે સતત થઈ રહી છે પાણીની આવક. જો સતત જળસ્તર વધતું રહ્યું તો નીચાણવાળા વિસ્તારના લોકોની મુશ્કેલી વધશે. વડસર, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા, સમાજ, જલારામનગર, નવીન નગરી સહિતના અનેક વિસ્તારમાં 22 ફૂટે જ પાણી આવી જાય છે. તો છોટાઉદેપુરના સુખી ડેમમાં પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા 3 ગેટ ખોલાયા. સુખી ડેમના 3 ગેટ 60 સેન્ટીમીટર ખોલાયા. હાલ 5555 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાઈ રહ્યું છે, જેથી આ પંથકના 20 જેટલા ગામને સાવચેત કરાયા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.